સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાના જથ્થાની હેરફેર કરતા તથા ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપીઓને કુલ 16.105 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 9,24,260ના મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટની ટીમ ડોક્ટર શ્રી KLN રાવ સાહેબ DGP CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પરીક્ષિતા રાઠોડ સાહેબ ઇન્ચાર્જ અધિક્ષક પોલીસ મહાનિર્દેશક રેલવેઝ અમદાવાદ તથા અભય સોની સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા આંતરરાજ્યમાં રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માંદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હતી, જેના અન્વયે સુરત LCBના પોલીસ ઇન્સ્પેક્ટર તરુણ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તારીખ 11/2/2026ના રોજ LCB પશ્ચિમ રેલવે સુરતની ટીમના માણસોએ અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી પેટ્રોલિંગમાં હાજર હતા. આ દરમિયાન નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરના સરસામાન ઉપર વોચ કરતા હાજર હતા. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1ના વચ્ચેના ભાગે રેલવે પોલીસ ચોકીની બાજુમાં આવેલા ફૂટ ઓવરબ્રિજ ઉપર એક ઈસમ પોતાના હાથમાં એક લીલા કલરની ટ્રોલી બેગ, ખભા ઉપર એક લાલ રાખોડી કલરની ટપકા ડિઝાઇનવાળી શોલ્ડર બેગ ભેરવીને જતો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ વશરામભાઈ નાઓ જોવામાં આવતા તેને રોકી તેના બેગમાં શું છે તે બાબતે પૂછતા બેગમાં શંકાસ્પદ નશીલા પદાર્થનો જથ્થો હોવાનું અને જથ્થો મંગાવનાર ઈસમ નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ઉપર જ ઊભેલો હોવાનું જણાતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ રઘુનાથ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ અરવિંદભાઈ તે ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ 9,24,260 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સાગર નારણ જાતે બહેરા તેમજ સંજય ઉર્ફે લાલુ, દુર્લભભાઈ જાતે વ્યાસ આ બેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.